બોલો મામા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો, એટલે મસ્ત મજાનો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે અમારે જવાનું છે અમારા બેનની ત્યાં હવનનું આયોજન કરેલ છે, તો આપણે ત્યાં હાજરી દેવા જવાનું છે. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો એક પેલું સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી એવી લાઈક કરી દેજો. તો મેડમ અમારે જો ત્યાં થવા મીઠા છે. જય માતાજી બધાને, કેમ છો? મજામાં? તો મજામાં જશો. તો આજે જઈએ છીએ અમે નણંદની ઘરે હવનમાં. તો તૈયાર થઈ જઈએ. તૈયાર તો થઈ ગયા છે થોડા ઘણા, બહુ તૈયાર તો ન થવાનું હોય. બેનો આવે છે? બેનો નથી આવતા, મજા નથી. બેન તાવ આવ્યો છે. દાદા માડી તું હું સંતોષ એટલા જ હોય આપણે. ઠીક. 5 ગાડી મેં હમાય પછી પ્રફુલભાઈ ને એમ મોડકથી આવશે ને કીસ કીધું એને આવવાનું. દવું આવશે કે દવું તો આવે જ તે ને. નકર જાગ્યો એટલે લઈ જાય ને લેતા જાય. ઈચ્છી બીરો કર મારે નથી લેવા જા. તને બળ પડે એમ કેમ? બળ પડે ને, મારે ક્યાં લઈને જાવ પછી. તો મિત્રો એવું બધું છે. આપણે હવે નીકળી છીએ ડોળિયા જવા માટે. અમારી બેન બાજુના ગામમાં 15 કિલોમીટર થાય છે. ત્યાં સાસરે છે, ત્યાં આપણે આટો મારવા જવાનું છે, કારણ કે હવનનું સરસ મજાનું આયોજન કર્યું છે. તો ચાલો હવે આપણે નીકળીએ, બરાબર ને? તમને બધાને બતાવીને હું હાલો ત્યાં જઈને પછી બતાવી, કારણ કે ત્યાં તો બધું હવનનું ડાક ડમરું ને એવું બધું હોય છે, કારણ કે મજા આવે આવું બધું હોય તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. અમારા હાડુભાઈ છે, મજામાં હાડુભાઈ. માવો બાવો કાઢો હવે કઈ. પાન છે, પાન ભાઈ. હા, પાન છે, દેશી પાન ખાવા વાળા. તમારી બાજુમાં ખાલી થાળી છે, એમાં 3 ચમચી પાણી પધરાવ્યું. પાછ્યમ સમર્પયામિ હરગ્યભ્યો ગણભ્યો પૃથવ્યૈ સાગરે ભૈરવે ગદાયે ત્રિશુલાયે વજ્રાય ચકતે દંડાય ખડગાય પાશાય કુશાય ગૌતમાય ભારદ્વાજાય વિશ્વામિત્રાય કશ્યપાય જમદગ્નયે વિશિષ્ટાય. ભાઈ બધા માતાજીની સ્તુતિ છે. વિશ્વકર્મા ભગવાન પવન સુધન્માનજી મહારાજ રેમ રોષરોવાચ શક્રાદયા સુરગણાને હતે દેવેર્ય તસ્મિન દુરાત્મનિ સુરારે બલે ચ દેવ્યા તોષ્ટવો પ્રણતિનામ રસિરોધના વિશા વાગ્મે પ્રહસ પુલકોદમ ચારુદેયા દેવ્યાય જાત તમિદમ જગદાત્મશાક્યા વિશેષ દેવ ગણ શક્તિ સમૂહ અમૃત્યા કામંબિકામ અખિલ દેવ મહર્ષિ પૂજ્યા ભક્ત્યાનતા સ્વવિતરા તુજુવાનિ દાના યસ્ય પ્રભાવમતુલં ભગવાન અનંતો બ્રહ્મા હરચ નહિ પ્રસાદ સમોગે સમસ્તાન વરદાન સુરાન અત્યારે તો બીડું હોમાઈ ગયું છે અને હવે આપણે ઘરે જવું ને. અમારા ચેતનભાઈ છે ને માડી છે. હા, અમારા કાકી છે. અરે માડી, હવે ઘરે જવું ને? ઘરે જવું ને? હાલો, પીડાનું કામ પૂરું થઈ ગયું છે એટલે આપણે હવે ઘરે જવાનું છે.
બોલો મામા તો મિત્રો અત્યારે જો આપણે હવનમાંથી નીકળી ગયા છીએ. આ બેને આયા હતા. આ મારા રહી હોય ને એન પપ્પા હારે ન રહી. નહીં તડકાને કોણ જાય કે ઘરે રહી સંતોષભાઈ જો ગાડી સંતોષ જવા દે ને બતાવે. તો મિત્રો હવનનું કામકાજ પતાવીને હવે આપણે સીધા જઈએ છીએ આપણી ઘરે. બહુ મજા આવી ગઈ. એ ડાકલા વાગતા હતા અને હવનમાં તો મજા જ આવે. તો હાલો હવે ઘરે જઈને પાછા મળી. મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ હવનમાંથી. અને બેન તમને કેમ રહ્યું આજ? અને તાવ આવી ગયો છે. આરાધના બેન ને બંસીબેન ને બેને તાવ આવી ગયો છે. અને તમે હવે હમા કરીને રસોઈની તૈયારી કરી લઈ લીધો છે મને એ તે જો તૈયારી કયો કેમ? તડકો તો ઠીક એમાં લાઈટ નથી એટલે હાવ કરી ગુરુવારનો કાપ હતો ને એટલે નકર આમ હવનમાં મજા આવી ગઈ. હવનમાં મજા આવી પણ કાપ હતો એના હિસાબે ગરમીના બફાઈ ગયા. ખબર છે તું તો આવી નહીં ને સારું થયું. નકર તું માંડી વધારે પડી જાય. સારું છે ને હવે દવા પી દે કે પીવાનું મન થતું હતું. હા ઠંડુ પાણી જ પીવાનું મન થયું તો એ તો એમ જ થાય ને બહાર જાય. એક વાટકો ને બે વાટકો ખાઈ ગઈ તો ત્યારે શ્રીખંડ તો તને બહુ મજા આવી. ત્યારે એ તો પછી મને કહેતી ને ખાવામાં ધ્યાન રાખે. મેં આ તો શ્રીખંડ નહોતો ખાતો ને એટલે પેર્યા ને એક મને વાટકો. પરાઈને જાય પરાઈને વાટકો મારે ખાવું પડે દે હા તારે જોવે એવું થઈ જાય ને. પણ મને બીજું કઈ ન ભાવતો શું કરું શીખ હાલ હવે રસોઈ બનાવવા જલ્દી. આવો બનાવવાની તો મિત્રો મેડમ અમારે રસોઈ બનાવવા મળે ને આપણને હવનમાં મજા આવી ગઈ. કારણ કે બહુ નહોતું ઉતાર્યું. કારણ કે બાયના ઓલામાં જાય એટલે થોડુંક ઉતારવામાં ધ્યાન રાખવું પડે. બરાબર ને? કોકને ગમે ન ગમે તે બહુ ન લે બહુ ન લેવાય. એટલે માણસને એમ થાય ગયા તા લીધું એમ ત્યાં તો થોડુંક એવું લઈ લેવાય. હા તો હવે મેડમ રસોઈ બનાવી લઈ. મિત્રો અત્યારે જો આ છોકરા આવી ગયા. આને બધાને ઉપર કોને ખબર હું વાંધો આવતો હોય સાહેબ. બાબુ પાસે હું પાડી ગયા છે ને એને જ પીડ્યા રહી. આમ તો જો મને મજા નથી આગળ પોતે કે છે બાબુ તમારું મોઢું છે ને તો ખોળામાં ગઈ ગયો એને કસરો બાબુને કરી કસરો તમે. નહીં એવું ન કરે એને મજા નથી ને એટલે. કવરાવાય કસરાય અને અમારા સંતોષભાઈ હું સંતોષભાઈ વહેલા વહેલા હુઈ જાવ હાલો પછી હુઈ ગયો તો આવે તો હવે નીંદર નહીં આવે તને. હા તો તું શું કરશો હવે ને હું ગોઈ છો ને આ અમારે બેનું ને હવે તમે છે ને બે ઉપડો બધે હવે અમારે હું છે આજ કારણ કે બાર ગયા હતા ને આજ બપોરે. તો મિત્રો આજે બપોરે હોવાનું નથી એટલે થોડીક નીંદર આવે છે એટલે થોડુંક વહેલા બ્લોગ પૂરો કરવો જોઈએ. કેમ લાગે? કરી દેવાની છે આજ મને મજા નથી હે શ્રીખંડ કવાઈ ગયું છે તો તને કામ તને માના આમ દીધા હતા કોઈ હા ભરતભાઈ મંડાઈ ગઈ હતી. તમે જોવા આવ્યા હતા મારું ધ્યાન જ હતું ત્યાં. હવે જાવની મને ખબર જ હોય ને. મેં કીધું આ ચોલા ખાતા હતા બેટા બેટા મને એ ખબર તો બપોરે નીંદર ન થાય તો આપણને મજા ન આવે. રાતે હોવા ન મળે તારે પણ દિવસે તો આપણે હોવું જ તો પડે. વહી ગઈ રૂમમાં હોવા ઘડી અડધી કલાક હોઈ ગઈ ને મજા આવી ગઈ હમ. હોવાય જોઈ ને ઘડી તો મને ટેવ પડી ગઈ તમારે જોઈ છે સારું ને સંતોષ મન બધાને ટેવ પડવા મળી તે હોવા જ મળો. તો મિત્રો આજે છે ને થાકી ગયા છે નીંદર આવે છે તો આજે હવે એડિટિંગ કરવા મળી ને બ્લોગને એન્ડ કરી દઈ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે? ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં કહેજો કેવો બ્લોગ લાગ્યો છે. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુર. આવજો બાય બાય.